અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે, જેમાં 4 વર્ષથી પોલીસની પકડથી દૂર હતી માનવી આહારી. તેમાં માનવી અનેક પુરુષોને છેતરપિંડીનો ભોગ બનાવી ચૂકી છે. લાલ દરવાજા આઈપી મિશન ચર્ચ પાસેથી તેને ઝડપી લેવાઈ હતી. લૂંટેરી દુલ્હન માનવી આહારી રાજસ્થાનના ઉદયપુરની વતની છે. લગ્ન ન થતા હોય તેવા ઉંમરલાયક પુરુષોને બનાવતી હતી નિશાન. વિશ્વાસમાં લઈને લગ્ન કર્યા બાદ રોકડ તથા દાગીના લઈને ફરાર થઈ જતી હતી. માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી. 2022માં ચિરાગ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ચિરાગ પાસેથી 1.5 લાખ રોકડા 30,000ના દાગીના પડાવ્યા હતા. લૂંટેલી દુલ્હનની એમો એ હતી કે જે આ ભોગ બનનાર છે ચિરાગભાઈ બિપિનચંદ્ર આઝાદ એમની સાથે લગ્ન કરેલા અને લગ્ન કરેલા જે તે સમયે એમની પાસેથી 1.5 લાખ રૂપિયા લીધેલા લગ્નના પેઠે અને 30,000ના દાગીના પણ કરાવેલા હતા. અને લગ્ન કરી અને 4 જ દિવસ પછી ત્યાંથી દાગીના અને પૈસા સાથે અહીંથી ફરાર થઈ ગયેલા. એ રીતે ફરિયાદી જોડે છેતરપિંડી કરેલી. આ ગેંગના બીજા કોઈ કેસ હોય એવું કઈ સામે આવ્યું છે ને? મહિલાએ આવા કોઈ બીજા કોઈને ટાર્ગેટ કર્યા હોય એવું કશું તપાસમાં ખુલ્યું છે? હાલ હજુ તો અમારા ધ્યાન ઉપર નથી આવ્યું, પણ એમને આગળ તપાસમાં ખુલશે તો જોઈ લઈશું.